સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જાફરાબાદ પાલિકાની 7 નંબરના વોર્ડની 28 બેઠકો માટે ભાજપના ફોર્મ ભરાયા છે. ગત પાલિકાની ચૂંટણીમાં ભાજપ બિનહરીફ નગરપાલિકામાં જીત મેળવી ચૂકી છે. જોકે 2025ની જાફરાબાદ પાલિકામાં ચૂંટણીનો જંગ જામેલો જોવા મળી રહ્યો છે. જાફરાબાદ પાલિકામાં આજે ભાજપે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક પત્રકારના માધ્યમથી આપને એ કહેવા માંગુ છું કે જાફરાબાદ નગરપાલિકાની અંદર ટોટલ 7 વોર્ડ છે અને 28 સભ્ય છે. એવી જ રીતે રાજુલા નગરપાલિકાની અંદર પણ 7 વોર્ડ છે અને 28 સભ્યો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જાફરાબાદમાં પણ 28માંથી 28 આવશે અને રાજુલામાં પણ 28માંથી 28 આવશે. કારણ કે દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના હોય, જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા પણ ભારતીય જનતા પાર્ટીના હોય અને વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પણ ભારતીય જનતા પાર્ટીના હોય. તો આ એક સાંકળ છે અને આખી કડીઓ એક સાથે મળીને આખી સાંકળ બનતી હોય છે. અને રાજુલા જાફરાબાદના વિકાસમાં મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ક્લીન સ્વીપ, કોંગ્રેસનું ક્લીન સ્વીપ થવાનું છે અને ભારતીય જનતા પાર્ટીની બંને જગ્યાએ બોડી બનવાની છે. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.